આશ્રમ શાળાની મોટી સંખ્યામાં છોકરાઓ હાજર થઈ ગયા છે. વચ્ચે રજાઓ બહુ હતી એટલે બધા ઘરે જતા રહેલા, પણ આ છોકરાઓ પાછા આવી ગયા છે. હવે ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું, પરીક્ષાઓ આવી હવે. એટલે આ આશ્રમ શાળા છે અને આ પબ્લિક સ્કૂલ છે આ બાજુ. છોકરાઓ અહીં બોલ બેટ રમે એટલે અમારા છોકરાઓને ખબર પડી જતા છોકરાઓ જોડે બોલ બેટ રમે છે. અલી ખતરનાક પડ્યો હો સૌમ્ય, તું તો બેટિંગ કરતા કરતા કપડી પડ્યો. બોલ આ ખેતરમાં જતો રહે છે વારે ઘડે, એટલે છોકરાઓ પણ જો કે કશું છે નહીં એટલે વાંધો ના આવે. કેવો પડ્યો, કઈ ગયો, વાગ્યું સોમુ, અહીંયા વાગ્યું. તને રમતા નહીં આવડતું, પેલો કેવું મસ્ત રમસ જોતો એ છોકરો. આવીની સ્માઈલ જવા, અલા આવું કઈ ગયો, અલા હવે ઘરે જઈએ આપણે ઘરે જઈએ. જો ભા લોકો બોલ બેટ રમે છે ને, હવે આપણે ઘેર જઈએ, લોકો તો આવશે એમની જાતે. હવે રાવીબેનની કેપેસિટી પૂરી થઈ ગઈ, હવે કે ઘરે ચલો. હવે ઘરે જઈએ. ભાભી એક બાજુ જમવાનું બનાવે છે, જમવામાં શું છે એ તો મને બી ખબર નથી. ઘરે જઈને જોઈએ શું બનાવ્યું છે. શું બનાવો છો? સાંજના જમવામાં આજે છે સેવસળ. બહુ દિવસે વેરાયટી બની છે. બહુ દિવસે નહીં બને છે, પણ સેવસર બહુ ટાઈમે બને. તો એની તો વાત કરું છું. વેરાયટી તો આપણે ઘરે રોજે હોય છે. ખાવાયા જ્યારે તારા ખાવા બનાવતા તાઈ નું ભરે એટલે મારે પૂછવું પડે. ખાવાયા નાસ્તો ખવાય પેટ ભર. તમે તો બહાર જશો, મને તો ભાવતું જ નહીં. હું શું ખાઈશ? મારી તો કશીક ચિંતા કર. વેટ તો તું કર જ એમ, પણ એમ નહીં કે ચલો પાઉંભાજી લઈ આવીએ. હેડો તરી એકલી ખાઈ લેજે, હું ના ખાવ. તમને ખબર જ છે આપણે વેટ કરી લઈએ. પણ કચુંબર, શીરો, મગનો શીરો, રવાનો શીરો, નાસ્તો કે સવારે મળે છે નહીં, બજાર જઈએ અને આપણે શું કહીએ આજે ખાવાનું, સાંજનું ખાવાનું શું બનાવ્યું? તો કે સેવસળ. બરોબર ને? ગુજરાતીઓ બધી બાજુ બોલે એવા છે. શું કહેવું? દાળ ભાત, શાક, રોટલી, શીરો, કચુંબર, પાપડ. પાછા પાપડ બી 3 જાતના હોવા જોઈએ નહીં? રોસ્ટેડ, ફ્રાય ના મસાલા. એટલે 3 વસ્તુ ઓફરમાં રાખવી પડે. આજે મારો ઓફરમાં કશું નહીં, પણ શું કરવાનું? રોટલી બી નથી આજે, રોટલી બી નહીં બનાવી. રોટલા બનાયા હતા સવારે. રોટલી બનાવી હતી આપણે, પણ તારી મારી 2 જણની બનાવી હતી. 2 જણની બનાવી એટલે માનસી બેન હળવાયા છે, અને એક તો પાણીપુરી વાળા ખુલ્લા નહીં એના બધા. એ બધું બહારનું ખાશે ને ચાલશે, પણ માનસી ખાશે ને તો નહીં ચાલે. હું તને કાલે બનાવી પાણીપુરી ખવાય કે ના ખવાય કોમેન્ટ કરો. ખવાય એટલે ભરી કોમેન્ટ કરજો. બહારની પાણીપુરી ખવાય કે ના ખવાય? બહારની પાણીપુરી ખવાય કે ના ખવાય એવું નહીં. બહારની પાણીપુરી બી ખવાય ને બહારનું બધું જ ખવાય, પણ આપણા બાલાસીનોમાં બંધ છે, બધે ચાલે છે. બાપનું નહીં બગાડ. કેમ જે આપણું જ છે ફ્રીમાં દવા. પછી એક વખત ખબર ને કમરો થઈ ગયો. ખબર છે, યાદ છે? કમરો થઈ ગયો. ભાઈ ઢંગી થઈ ગયેલી મહિને અને કેવી થઈ ગયેલી? ડોહા જેવી. આમ થઈ ગયેલી. લઈ જાવ કઈ ખેડો ખાવા. આપણે બજારનું કામ છે કરતા એ પૂરું. માર્કેટની અંદર ગાડીઓ પડી છે તો ગાડીઓ લેવા જતી રહે જોડે. ઓટો મારા પાછા તારે એકે ગાડી નહીં માર્કેટમાં, પેલી તુફાન સિવાય. હા તે તુફાનની જેમ ફરે છે ને. શું કેવું પડ્યું તોફાન બાઈક દે બાપડી. હા તો હવે એક કામ કરો, અહીંથી ચાલતા
ના હું મૂકતા તો આવું પણ આપણે બજારનું કામ તો પૂરું કરતા હી. સવારનો નાસ્તાનું બધું લાવવાનું છે, કશું છે નહીં છોકરાઓ માટે, પત્તા પલાળે. તે પલાળી જ દઉં છું. જો 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 એમ કરી બજારમાં જવા હારું એ તો એન્ટી મારો હારું. એવું બિચારી હબરા પાણીપુરી જરની બંધ થાય છે ને તાનું તો માનસીને બહુ હબરવું પડે છે નહીં માનસી? જો એનો મગજ જ કામ નહીં કરતો બર્ડી ભાઈ. તો હવે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયું છે સેવસર. શું કાલ સાંજે પાણીપુરી બનાવી દો. એવું કરે એમ? ગંદી ખાવાની તારે અઠવાડિયામાં 2 દિવસ બનાવી દો. જો ઓફર મૂકી તાર માટે અઠવાડિયામાં 2 વખત. અલા પણ એવું નહીં કરવાનું. 100 રૂપિયા કહું છું, 400 રૂપિયા ખર્ચો કરવા તૈયાર પણ તું ઘેર ખાય એમ કહું છું. હા જો હભર આવું કોણ કે? કોઈ જ ના કે હું કહું છું તો બસ ખરી. તો ખાઈ લે ઘેર બનાવી બે અઠવાડિયામાં 2 વખત તો જાવ ને તમે. ના છોકરાને નાસ્તો બી લેતા હું, પેલા રમકડા તરવાના કે કરે છે તો એ લેતા હું, પછી રવો લાવવાનું છે, ખાટું દહીં લાવવાનું છે, બધું લેતા જેન્સી બેન છે ને ઢોકળા માટે વિસાયા હતા રવાના અને ઢોકળા જ કે. ઢોકળા બનાવતા તો દહીં આવતા તો ના દહીં ખાટું જોઈએ એટલે આપણે હતું પણ મારું હતું. એટલે પછી મેં ના બનાવ્યા કારણ કે મજા નહીં આવતી. પછી કે મમ્મી આવો ટેસ્ટ હતો ને તેવો ટેસ્ટ હતો અમાર તો, એટલે પછી મેં કીધું રહેવા દે. હવે મેં કીધું આજે અમને મેં બપોર કીધું એમને પણ એક્ટિવાનું થોડું કામ હતું એટલે પછી ના ગયા. તો બંટીભાઈ મેં એક્ટિવાન પાછળનું ટાયર તમે બતાવજો કેમ કે આખું ડગમગ થાય છે. લઈને ઊન માનસી રસ્તામાં ના પડે. 70 7 દુ 14 140 કિલો વજન જાય શું કરવાનું? પેલા ભાઈ છે ને અમે ગયા ને પંચર કરાવવા, તે ભાઈ ક્યાં માનસી કહેતા એક દાદા હતા, એક દાદા પંચર કરાવવા આવેલા ને તો કે બેન તૈયારીમાંથી 15-5 મિનિટ જ લાગશે, જઈ આવો કે તમે પેલા શોરૂમ પર ને બતાવી આવો ને તો ટાયર નીકળી જશે. તમારું વજન જોઈ દીધું હશે. હા અમને બેન જોઈને જ લાગે દાદાએ કીધું. આ તો જો બધાય કે તમારા જેવા ના હોય, અમારા વજન ચેક કરવાના દેખ તો તારા. મારું તો નહીં, મારું તો 60 જ થઈ ગયું છે. આહાહા. પકોડી બંધ થઈ ગઈ તો 60 થઈ ગયું મારું તો. સાઈડ નહીં થઈ ગયું હોય તારું 80 થઈ ગયું હશે. હે માનસી? તો માનસીને પાણીપુરી જમવી બંધ થઈ છે, તને એટલા હલવાયા છે પાણીપુરી ખાવા મળતી નથી. વજન ઘટ્યું નહીં હોય આમાં, માનસીબેનનું વજન વધી ગયું હશે કેમ કે બીજું બધું ખા કરે એટલે. બીક લાગે છે ને દીવા કરવા છે ભગવાનના. શું કરવા પડે? જો દજાયા મેં તને કીધું ના. ભાવી રઈ શું થયું? બસ દજાશે. તો ચાલો બ્લોગનો પણ એન્ડ કરીએ. તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.